નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। વરસાદી માહોલ છે, પરંતુ જુનાગઢમાં હજુ મેઘરાજા વરસતા નથી। આપણે સૌ પ્રાર્થના કરીએ કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં ધનાધન ચાલે છે, એવી મેઘરાજાની એન્ટ્રી સોરઠ ઉપર પણ થાય। ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ, કુદરત ઉપર શ્રદ્ધા રાખીએ, વરસાદ આવશે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેઠી। દક્ષિણ ગુજરાત અને અમદાવાદ વડોદરા જળબંબાકાર, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું। નીટ પેપર લીક અને સરકારની વહીવટી નિષ્ફળતા મુદ્દે રાજકીય પક્ષ અને સંગઠનોનું વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદન। ગાંધીગ્રામ ટીવી સ્ટેશન પાસેનું મેદાન ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાયું। કચરાના ગંજ અને ચોમાસાને કારણે લોકો નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે। અને ઓડિશાથી પોસ્ટ મારફત આવેલ ગાંજા સાથે ભવનાથમાંથી 2 શખ્સોની ધરપકડ। 2 લાખથી વધુની કિંમતનો વનસ્પતિ ગાંજો કર્યો કબજે। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ મેઘરાજાના જોઈએ તેવા મંડાણ થયા નથી। એની સામે દક્ષિણ ગુજરાત અને અમદાવાદ વડોદરા સહિતના પંથકમાં છેલ્લા 2 દિવસથી જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે। જો કે સુરત, વલસાડ, વાપી, નવસારી અને ભરૂચ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો છેલ્લા 5 દિવસથી વરસાદ છે, પરંતુ
અમદાવાદ અને વડોદરામાં આજે મેઘરાજાની અચાનક તોફાની એન્ટ્રી થતા સમગ્ર મહાનગરો જળબંબાકાર થઈ ગયા હતા. હવામાન ખાતાએ પણ આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, વલસાડ તમામ જિલ્લાના શાળા કોલેજો બંધ રાખવાનું ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન સાથે પણ તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરીને સુરત સહિતના વિસ્તારમાં સહાય માંગી છે. પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ મેઘરાજાના મંડાણ નથી, માત્ર ઝાપટા પડી રહ્યા છે. ત્યારે ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય થઈ છે તે આગામી 2 કે 3 દિવસમાં સૌરાષ્ટ્રને પણ ધમરોળશે તેવી આશા જાગી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી નીટ પેપર મુદ્દે મોદી સરકારને ભીસમાં લેવામાં આવી રહી છે અને જોતજોતામાં આંદોલન હવે દેશવ્યાપી બની ગયું છે. જૂનાગઢમાં પણ શહેર કોંગ્રેસ દ્વારા ગઈકાલે સાંજે નીટ પેપર લીક અને વહીવટી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતાના નામે આક્રોશ વ્યક્ત કરીને ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે જે રીતે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, માત્ર નીટ નહીં અનેક પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે, ત્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું અને કૃષિ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે હજુ સુધી પણ જો આ અંગે સરકાર સકારાત્મક અભિગમ નહીં અપનાવે તો સમગ્ર રાજ્યમાં અનામત આંદોલન જેવી જ્વાળા ફાટી નીકળી શકે છે. દેશમાં યુજીસી અને નીટની મહત્વની એક્ઝામ જેવા 80 જેટલી એક્ઝામના જ્યારે પેપર લીક થતા હોય ત્યારે દિલ્હી જંતર મંતર ખાતે દેશના યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે દિલ્હી પોલીસ દ્વારા કેન્દ્ર સરકારને ઇશારે એના પર દમનકારી વ્યવહાર કરવામાં આવ્યો, એને લાઠીઓથી વીંઝવામાં આવ્યા, દીકરીઓની છેડતીઓ કરવામાં આવી. આના વિરુદ્ધમાં અમારા લોકસભા વિપક્ષ નેતા આદરણીય રાહુલજીએ લોકસભા સ્પીકરને રજૂઆત કરી કે આ તમામ મુદ્દાઓ વિશે તંદુરસ્ત ચર્ચા થાય, એટલા માટે તમે વડાપ્રધાનશ્રીને તમે મધ્યસ્થી થઈ અને વડાપ્રધાનશ્રીને તમે સંસદમાં લાવો જેથી કરીને તંદુરસ્ત ચર્ચા થાય. પરંતુ તંદુરસ્ત ચર્ચા કરવાને બદલે વડાપ્રધાનશ્રી લોકસભામાંથી પલાયન થઈ ગયા અને એના બંગલે પુરાઈ ગયા. ત્યારે વિપક્ષના તમામ સાંસદો, વિપક્ષના તમામ પક્ષો પ્રધાનમંત્રી આવાસ આગળ કાલે ગાંધી ચિંધ્યા માર્ગે જ્યારે ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા અને લોકસભામાં વડાપ્રધાન ન આવવાથી પ્રજાના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ લઈ અને જવાબ માંગવા જ્યારે પ્રધાનમંત્રી આવાસ જાય છે ત્યારે લોકસભા વિપક્ષ નેતાને પણ પોલીસે લાઠીચાર્જ કર્યો, એના નાક અને મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું ત્યાં સુધી દમન કર્યો. આજે કેન્દ્ર સરકારની દમનકારી નીતિની વિરુદ્ધમાં અમે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ અને NSCI આજે જુનાગઢમાં ધરણા પ્રદર્શન કરેલા અને મીડિયાના માધ્યમથી આ ધરણા પ્રદર્શન, આ વિરોધ કેન્દ્ર સરકાર સુધી અમારો અવાજ પહોંચે. વિદ્યાર્થીઓની જે માંગ છે કે અત્યાર સુધી 80 જેટલી મહત્વની પરીક્ષાના પેપર લીક થાય પણ એક પણ દોષિતને સજા નથી થઈ. આના માટે સીધા કેન્દ્રીય શિક્ષા મંત્રી જવાબદાર ઠેરાય. એટલે કેન્દ્રીય શિક્ષા મંત્રી. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગેટ પાસે પણ દેખાવો કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી અને છેલ્લા 7 વર્ષમાં 19 જેટલી પરીક્ષાના પેપરો ફૂટી ચૂક્યા છે, જે મોદી સરકારની સરેઆમ નિષ્ફળતા છે તેવો રોષ પણ પ્રગટ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર પ્રવીણ મકવાણાએ કહ્યું કે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી અત્યારે આંદોલન ચલાવી રહ્યું છે. અન્ના હજારે દ્વારા જે રીતે આંદોલન કરવામાં આવ્યું હતું તે જંતર મંતરથી લઈ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી રહ્યો છે અને આ જ્વાળાઓ કદાચ મોદી સરકારનો ભોગ લે તેવી પણ સંભાવના છે. દિલ્હીની અંદર જે વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે, નીટના પેપર ફૂટ્યું એના અનુસંધાને
હજારો વિદ્યાર્થી આજ ગુજરાતમાંથી આખા દેશમાંથી જંતર મંતર ગ્રાઉન્ડની અંદર પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા માટેની વાત છે, પણ કેન્દ્ર સરકાર એમાં કોઈ જાતની મચક આપતી નથી. આટલા વિદ્યાર્થીઓ ઉપર ટીયર ગેસ લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. એના સમર્થનની અંદર જૂનાગઢમાં પણ અમે વિદ્યાર્થીઓને સાથે રાખી, લોકોને સાથે રાખી અને એને સમર્થન આપવા માટે એક આયોજન કર્યું છે. તેના માટે આજ એક દિવસના અમે ધરણા કરવાના હતા અને એને સમર્થનની અંદર તાત્કાલિક રાજીનામું માંગવા માટે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈને અપીલ કરી રહ્યા છે કે એનું રાજીનામું તાત્કાલિક આપે. વંદે માતરમ, ભારત માતા કી જય. તો જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના કાર્યકરો એકત્રિત થયા હતા. પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવીને સમગ્ર દેશના વિદ્યાર્થી અને વાલીઓમાં જે રીતે પેપર લીક પ્રકરણ મુદ્દે નારાજગી અને રોષ છે તેનો જવાબ તાત્કાલિક શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રજી આપે અને મોદી સરકાર પણ લોકસભામાં આ બાબતે ચર્ચા કરે તેવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંગઠનનું કહેવું છે કે નીટ અને અન્ય મહત્વની પ્રવેશ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરતા હોય છે, પરંતુ પેપર ફૂટી જાય છે ને તેજસ્વી વિદ્યાર્થીઓને હંમેશા અન્યાય થતો આવે છે. બીજી તરફ વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે અને અમાનુષી વર્તન કરવામાં આવે છે, ત્યારે જન વિરોધી માનસિકતા ધરાવતી મોદી સરકારને સત્તા ઉપર રહેવાનો કોઈ હક નથી તેવા આક્ષેપ સાથે સ્વયં સૈનિક દળના પ્રતિનિધિઓએ પોતાની વેદના રજૂ કરી હતી. આજ રોજ જુનાગઢ કલેક્ટર ખાતે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે જે નીટની પરીક્ષાનું પેપર લીક થયું એ બાબતે અને નરેન્દ્ર મોદીના રાજીનામા બાબતે. તો કે ભાઈ રાજીનામું શા માટે? એક તો પહેલા નંબરમાં જે નીટનું પેપર લીક થયું તો જે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય લોકો, 12 સાયન્સમાં હોય, 10માં હોય, ત્યાંથી લઈને રોજ સવારમાં વહેલા ઉઠતા હોય, તેના મા બાપ તે સવારમાં વહેલા ઉઠી અને તમામ તૈયારીઓ કરતા હોય, ત્યાંથી લઈ અને તે વિદ્યાર્થી યુપીએસસી જીપીએસસીમાં જાય, ઘણા રૂપિયાનો ખર્ચો કર્યા હોય, ઘણી રાતોના ઓજાગરા કર્યા હોય, ઘણી રાતોના વાંચન હોય, ત્યાંથી લઈને તે વિદ્યાર્થી તૈયારી કરતા હોય અને ત્યાંથી લઈને ત્યારે તે યુપીએસસી અને જીપીએસસીમાં પહોંચે. એમને એમ કોઈ નાની માના ઘર તો નથી કે યુપીએસસીમાં જીપીએસસીમાં પહોંચી શકે. ત્યાં પહોંચ્યા હોવા છતાં તે પછી પેપર લીક થાય તો એમ કહેવાય ને કે જાન નીકળી જાય, એવી એની ઉપર વેદનાઓ હોય. આ દેશની અંદર લોકશાહી હાલતી હોય તો લોકો, વિદ્યાર્થીઓ તમામ પ્રશ્ન લઈને જાય તો જાય ક્યાં? સત્તામાં બેઠેલા લોકો પાસે જાય કે બીજે જાય? 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો, ત્યારબાદ યોજનાઓ બહાર પડી કે 5 વર્ષની યોજનાઓ, તેમાં આપનો આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ, તમામ વિકાસ એ વિકાસ થવા જોઈએ. એ રીતે 5 વર્ષની યોજનાઓ બહાર પાડી. તે પછી તમે જો કે આપણો શું દેશનો વિકાસ? ન રોજગાર ફાળવવામાં આવે, ન ગરીબી ઘટાડવામાં આવે, ન તમામ સુવિધાઓ આપવામાં આવે, તો આ સરકાર શું કામની? આવનાર દિવસોમાં જો સિસ્ટમમાં બદલાવ નહીં આવ્યો તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અને એનું શાસન પ્રશાસન જવાબદાર રહેશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ. એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના પોશ વિસ્તાર એવા ગાંધીગ્રામમાં જે તે સમયે ટીવી સ્ટેશન બનાવવામાં આવ્યું હતું ને એની બાજુની ખુલ્લી જગ્યા બાળકો માટે ક્રિકેટ માટેનું મેદાન બન્યું હતું, પરંતુ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ ટીવી સ્ટેશનનું મેદાન હવે ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. અહીં નિયમિત રીતે કચરો ઠલવાઈ રહ્યો છે ને ઉપાડવાની કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે ગાંધીગ્રામ વિસ્તારના લોકોનું પરિવહન દુષ્કર બન્યું છે અને છેલ્લા 1 મહિનાથી નરકાગાર જેવી સ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે. એક તો કચરાના ઢગલા છે, એમાં ઉપરથી વરસાદનું પાણી પડે છે, જેને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિક વિસ્તારમાં રોગચાળાનો ભરડો વધ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં
વધારો થયો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા સત્વરે આ ડમ્પિંગ સ્ટેશન દૂર કરીને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દરમિયાન મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પણ સ્થાનિકોની વેદનાને સમર્થન આપ્યું છે. અહીંયા આજુબાજુના વિસ્તારના છોકરાઓ અહીંયા ક્રિકેટ રમે એવું છે. આમાં હાલમાં કોન્ટ્રાક્ટ જ્યારે બ્લોકના અને સિમેન્ટ રોડના શરૂ થયા ત્યારે એવું થયું કે કસ્તર નાખતા થઈ ગયા. હવે આજુબાજુ જેને કોન્ટ્રાક્ટરે નાખ્યું હોય અમારે લેવા દેવા નથી. એની આજુબાજુ આમ આદમીના ગમે કોમન માણસ છે ડમ્પિંગમાં નળિયા ઠલવી જાય, હજમનો માલ ઠલવી જાય, લાદી ઠલવી જાય. પછી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એક ટ્રેક્ટરના 700 લેખે ભરતી ઉપાડી જાય છે અને ફરી પાછી થાય છે. બીજો નંબર એ કહેવાય કે મહાપાલિકાના રોજમદાર આઉટસોર્સિંગના કર્મચારીઓ પાણીની કુંડી સાફ કરવા નીકળે છે કે ભાઈ આમાં મચ્છર થાય છે. તો આ મેદાનની કોઈક દીક મુલાકાત લ્યો કે આટલા બધા પાણી ભરાય છે, ભેંસું બેસે, એમાં મચ્છર નથી થતા. અને પ્રાઇવેટ પાર્ટીઓ જે આવે છે તે મેદાન તો ઠીક, પણ મેદાનને મૂળ માટે 1 ફૂટ ખોદી જાય છે. ડમ્પરથી ભરે ત્યારે આ ખાડા મેદાનમાં હતા નહીં, કરવામાં આવેલા છે. ઉપરનું તો ભરી જાય પણ અંદરથી ભરી જાય છે માટી. આવી રજૂઆત મેં વિજય રૂપાણીને કરી, 311માં કરી. અમારી બાજુમાં ડોક્ટર પંડ્યા સાહેબ છે જે આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ હતા, પણ આપણા કમિશનરને હાથે કોકના 4 હાથ માથે છે એટલે કોઈ જવાબ દેતું નથી. ને કોઈ પણ અહીંયા આવીને તમે મારા મહેમાન બનો, આ દુર્ગંધ અને મચ્છરની સુગંધ લ્યો. દુર્ગંધ તો હું ન કહું, સુગંધ લ્યો. અધિકારી લોકો આવીને ફેમિલી સાથે આવો, નાસ્તો ચા પાણી કરાવીશ. અને આ ડમ્પિંગની પોઝિશન તમે જુઓ. ખાસ તો મેદાન પહેલા હોવું જોઈએ. મેદાનને હતું એવું કરવાની પોઝિશન કમિશનરમાં શક્તિ નથી. સિટીની મધ્યમાં મહાનગરપાલિકા દ્વારા જે આખા ગામમાંથી કચરો ભેગો કરવામાં આવે છે તે બાઉદીન કોલેજ ખાતે ડમ્પ કરવામાં આવે છે. આપણે જોઈએ કે કેટલા બધા જે ત્યાંના વિદ્યાર્થીઓ છે, આજુબાજુના રહીશો છે, લોકો છે, એને ખૂબ જ મુશ્કેલી પડે છે. ને ચોમાસા દરમિયાન હાલ આપણે જોઈએ કે વરસાદ સતત ચાલુ છે, તો આ જે કચરો છે આખા ગામનો એની ઉપર પાણી પડે છે ને અત્યંત જે આપણે કહીએ કે કીચડ અને દુર્ગંધથી આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે નહીં પણ વર્ષોથી આ સમસ્યા. ત્યારે આપણે જોઈએ કે ખરેખર મહાનગરપાલિકાએ આ જે ગાંધીગ્રામ ખાતે પણ એક વિચાર કરી રહ્યા છે, ત્યારે ખરેખર આને સિટીની બારોબાર જે ડમ્પિંગ સાઇટ છે એને લઈ જવી જોઈએ, જેથી કરી જે મહાનગરપાલિકામાં વસતા જે લોકો છે, જુનાગઢમાં વસતા લોકો છે, એનું આરોગ્ય ન જોખમાય. કારણ કે આમાં અત્યંત વાયરસનો ફેલાવો થાય છે, આજુબાજુના તમામ લોકોના આરોગ્ય સાથે મોટું જોખમ થઈ જાય છે. અને આમાં ખરેખર ડેન્ગ્યુથી માંડી મચ્છરોનો પણ એટલો ત્રાસ થાય, એવા મોટા રોગો પણ થઈ શકે અને લોકોના જીવ પણ જઈ શકે. એટલે આરોગ્ય ખાતું અને મહાનગરપાલિકાનું જે ખાતું છે ને કમિશનર છે એમને વિચારી અને આ જે ડમ્પિંગ સાઇટ છે એ યોગ્ય રીતે સરકારના એનજીટીના જીપીસીબીના ગાઈડલાઈન મુજબ સિટીની બહાર વ્યવસ્થિત જગ્યા ગોતી અને કોઈને પરેશાની ન થાય, કોઈ ખેડૂતને પરેશાની ન થાય, આજુબાજુના કોઈ રહેવાસીઓને મુશ્કેલી ન પડે એ રીતના ડમ્પિંગ સાઇટ છે અને વ્યવસ્થિત જગ્યાએ નિકાલ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈને આ બાબતે હેરાન કરે. જૂનાગઢમાં ઝોન કક્ષાની કેટલીક રમતગમતનો પ્રારંભ થયો છે. ચોમાસાની ઋતુ છે, આમ છતાં કેટલીક ઇન્ડોર અને આઉટડોર રમતનું આયોજન જૂનાગઢ રમતગમત અધિકારી કચેરીના માર્ગદર્શન નીચે હાથ ધરાયું છે. જિલ્લા રમતગમત અધિકારી મનીષ જીલડિયાના જણાવ્યા અનુસાર 4 જિલ્લાની વિવિધ રમતગમતો જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યા છે, જેમાં તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સની 4 રમતનો સમાવેશ થાય છે. જૂનાગઢના માધ્યમથી જ્યારે આ શાળાકીય રમતોત્સવનું આયોજન થયું છે ત્યારે 20 જુલાઈથી આ રમતોત્સવ શરૂ થઈ છે અને આગામી સમયમાં અહીં વિજેતા થનાર ટીમ ગુજરાત કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા કક્ષાએ કુલ 44 વિવિધ રમતોનું આયોજન નિર્ધારિત સમય મર્યાદામાં કરવામાં આવશે અને તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજય થનાર ખેલાડીઓ જિલ્લા કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને ત્યાં વિજેતા બનશે તો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હું મનીષ કુમાર ચિલડિયા, જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ. રમતગમતની પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના શિસ્ત, આત્મવિશ્વાસ, સંઘભાવના, નેતૃત્વ અને સહનશક્તિ જેવા ગુણોનો વિકાસ કરતો એક મહત્વનો આયામ છે. રમતગમતની પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના ઘડતર માટે અમૂલ્ય ફાળો ભજવે છે. આવી જ એક ઉત્તમ તક
અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓના માધ્યમથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂરી પાડવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત તાલુકા અને જિલ્લા કક્ષા શાળાકીય સ્પર્ધાઓ 2026-27નો જૂનાગઢ જિલ્લા અને મહાનગરમાં આરંભ થઈ ગયો છે. આ સ્પર્ધાઓ તારીખ 20 જુલાઈ 2026થી લઈ અને 24 જુલાઈ 2026 સુધી તાલુકા કક્ષાની કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી પરંપરાગત રમતોનું આયોજન થશે. ત્યારબાદ 25 થી લઈ અને ઓગસ્ટ અંત સુધી 44 જેટલી જુદી જુદી પરંપરાગત રમતો અને ઓલિમ્પિક અને નોન ઓલિમ્પિક તમામ સ્પોર્ટ્સ જે ગ્રામ્ય કક્ષાએ અને શાળા કક્ષાએ આયોજિત થાય છે તેવા પસંદગી કરી અને અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓના મંડળ દ્વારા આ 44 જેટલી સ્પર્ધાઓનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ, એ પૂર્વે રાજ્ય કક્ષાએ અને એ પૂર્વે જિલ્લા અને તાલુકા કક્ષાએ આયોજિત થાય છે. દરેક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓને પરિપત્રિત કરી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને પોતાના જીવન મૂલ્યોનું ઘડતર કરવા રમતગમતની પ્રવૃત્તિઓ અને રમત સ્પર્ધાઓના માધ્યમથી પોતાને ખીલે અને ખેલે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. જૂનાગઢ જિલ્લાના 8 તાલુકા અને 9 મહાનગરોમાં આ સ્પર્ધાઓ જુદા જુદા સ્થળોએ આયોજિત થાય છે, જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લાના જુદા જુદા સ્થળોએ કે જ્યાં રમત સુવિધાઓ ઉપલબ્ધ છે અને ખેલાડીઓને અનુકૂળ સ્થળ પસંદ કરી અને તાલુકા અને જિલ્લા કન્વીનરોની નિયુક્તિ કરી અને તેઓના માધ્યમથી આ સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવે છે. આગામી દિવસોમાં તાલુકા જિલ્લાના વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લા અને મહાનગરનું પ્રતિનિધિત્વ કરશે અને જૂનાગઢનું નામ રોશન કરશે. ધન્યવાદ. સમગ્ર વિશ્વમાં હરે રામ હરે કૃષ્ણનો નાદ ગુંજતો કરનાર ઇસ્કોન પરિવાર જૂનાગઢ દ્વારા ગઈકાલે અષાઢી બીજ અવસર નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ ભગવાનના રથને દોરડા વડે ખેંચીને તમામ સાધુ સંતો અને ઇસ્કોન સંપ્રદાયના વરિષ્ઠ આગેવાનોને ઝાંઝરડા રોડના રહેવાસીઓએ ભગવાન કૃષ્ણ ભક્તિની આ સેવાનો લાભ લીધો હતો. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ દોરડા વડે રથને ખેંચીને પુણ્યનું ભાતું બાંધ્યું હતું. દરમિયાન જગન્નાથજીના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે રથયાત્રાના દર્શન કરવા ઝાંઝરડા ચોકડીથી લઈ અને જલારામ ભક્તિધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ ભક્તિભાવ દાખ્યો હતો. સંકીર્તન, ભજન કીર્તન અને જય જગન્નાથ તેમજ હરે કૃષ્ણ હરે રામ મહામંત્રના ગુંજારોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ધારાસભ્યશ્રીએ સૌ કોઈને આવા પાવન અવસરની શુભકામના પાઠવી હતી અને ઇસ્કોન ગ્રુપ દ્વારા જે કૃષ્ણ ભક્તિનો સંચાર કરવામાં આવી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી. આપણે સામાન્ય રીતે ભક્તજનો છે તે દર્શન કરવા મંદિરે જતા હોય છે, પરંતુ રથયાત્રા એક તહેવાર છે જ્યારે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને દર્શન આપવા માટે શહેરના રાજમાર્ગો ઉપર આવે છે અને આ કૃપાળુ ભગવાન જગન્નાથજી આજે જૂનાગઢ શહેરમાં આવી ચૂક્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જગન્નાથપુરીમાં જે રથયાત્રા મહોત્સવ છે તે 9 દિવસ ઉજવવામાં આવે છે. તેનાથી પ્રેરણા લઈને ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં 9 અલગ અલગ દિવસ 9 અલગ અલગ શહેરોમાં રથયાત્રાનું આયોજન થયું છે, જેમાં અષાઢી બીજના દિવસે રાજકોટથી રથયાત્રાની શરૂઆત થઈ. એ રાજકોટ, ખંભાળિયા, પોરબંદર, દ્વારકા અને સોમનાથ થઈ અને આજે જૂનાગઢ શહેરમાં ભગવાન જગન્નાથજી પધાર્યા છે. આજે સાંજે 5 વાગે જૂનાગઢ શહેરમાં આપણા એમએલએ સંજયભાઈ કોરડિયાના ફાળો ભજવે છે. આવી અને લાખો ભક્તજનો આ રથયાત્રામાં જોડાયા. રથયાત્રા દરમિયાન શહેરના ભક્તજનોને હિન્દી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ભક્તજનો જય જગન્નાથ અને હરે કૃષ્ણ મહામંત્રનો લાભ લીધો. હરે કૃષ્ણ. ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથજીની યાત્રા સમગ્ર દેશ અને દુનિયાની અંદર અષાઢી બીજથી શરૂ થાય છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને એમના ભૈયાજી જ્યારે જગન્નાથપુરીથી મામાના ઘરે રથને જ્યારે એમનું પ્રસ્થાન થતું હોય ને રથયાત્રા નીકળતી હોય છે, આ દિવસોની અંદર ભગવાન જગન્નાથજી પરિવાર સાથે
લોકોને દર્શન દેવા અને આપણી સનાતન પરંપરા મુજબ ભક્તોના દુઃખો હરવા માટે ભગવાન પોતે નીકળે છે નગરચર્યામાં અને લોકોને દર્શન આપે છે અને એમને શક્તિ આપે છે. એટલે આજે ઇસ્કોન મંદિર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ 9 શહેરની અંદર આ જગન્નાથજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. એમાં જુનાગઢમાં આજે 3જું વર્ષ છે. સતત અલગ અલગ રીતે જે રીતે ગીતાના પાઠ ઇસ્કોન મંદિર દ્વારા થઈ રહ્યા છે ને ભગવાન જગન્નાથની યાત્રા આજે શુભારંભ થયો છે. હું તો તમામ સેવકો ઇસ્કોન મંદિરના તમામ સેવકો છે, એમના સંચાલકો છે, ખરેખર એમને વંદન કરું છું, એમને નમન કરું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તાજેતરમાં જૂનાગઢના ચીતાખાના ચોક ખાતે ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા અને વર્ષાબેન બોરીચાંગરનું નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અનેક આમંત્રિત મહેમાનો અને સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે જૂનાગઢના આ બંને સિનિયર ધારાશાસ્ત્રીઓએ નવી ઓફિસના માધ્યમથી કાયદા ક્ષેત્રમાં વધુ સારી કામગીરી કરાશે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ કમલેશભાઈ પંડ્યાને પોતાના નાના ભાઈ સમાન ગણાવીને સત્યમ સેવા યોગ મંડળમાં એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે એની પ્રશંસા કરી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી કોટેચાએ ઓફિસની મુલાકાત લીધી હતી. કમલેશ પંડ્યાને વર્ષાબેન બોરીચાંગરને શુભકામના આપી હતી. આજે હું પંડ્યાભાઈ મારો નાના ભાઈ જેવો છે. એમને વર્ષોથી સેવાકીય કાર્યમાં લગભગ 35-40 વર્ષથી જતા. સૌથી ખુશીની વાત એ થઈ કે 3 મિત્રોએ એક ઓફિસ સરસ બનાવી છે જ્યાં તમારે લીગલી કોઈ પણ પ્રશ્ન હોય. પંડ્યાભાઈની છાપ એક એવી હતી
એ સરકારી વકીલ તરીકે પણ 20 વર્ષ રહ્યા, વેરાવળ રહ્યા, નોકરી તરીકે છે. પણ અહીંયા પણ નકશી પવિત્રની જેમ એણે કામ કર્યું. એટલે ઉપરવાળો જ્યારે દઈને ત્યારે એણે ખૂબ આજે સરસ મજાની ઓફિસ બનાવી. ઉદઘાટનમાં હું નહોતો આવી રહ્યો, પણ મારો બચપનનો મિત્ર છે. અમે ભાઈઓની જેમ છીએ. હું નથી એની માટે કોઈ એક્સ ડેપ્યુટી મેં, પણ મિત્રતા કોને કહેવાય ને, કોઈ પણ કાર્યક્રમ પંડ્યાભાઈનો હોય, મનસુખભાઈ વાજાનો હોય, ત્યારે મારી હજુ હાજરી હોય. વકીલાતની હારોહાર સેવાના આટલા બધી કામ કરવા, આટલા સમૂહ લગ્નો કરવા, સર્વરોગ નિદાન કેમ કરવા, બધાને મદદ કેમ રૂપ થવું, એ આખી ટીમની એક પંડ્યાભાઈ પર ખાસ મનસુખભાઈ વાજા અને એની આખી ટીમ કાયમ માટે સેવાકીય પણ કાર્ય કરે છે અને વકીલની વાતમાં પણ નિષ્ઠાપૂર્વક સૌનો કેસ પણ લડવો અને નિષ્ઠાપૂર્વક વાત કરવી. આજે મને અહીં ઓફિસમાં આવીને બહુ ખુશી થઈ કે મારો મિત્ર, જે અમે બચપનના મિત્રો છીએ. જુનાગઢ અને આસપાસના વિસ્તારમાંથી સમયાંતરે ગાંજા પ્રકરણ ગાજી રહ્યું છે ને વારંવાર ગાંજા સાથે કેટલાક આસામીઓની પોલીસ ધરપકડ પણ કરે છે, પરંતુ આ કૃત્ય અટકતું નથી. ભવનાથ વિસ્તારમાં પૂર્વ બાતમીને આધારે પોલીસે 2 શખ્સોને દબોચી લીધા. આ બંને શખ્સોએ ઓડિશાથી પોસ્ટ મારફત ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમને સફળતા મળી. ભવનાથ પોસ્ટ ઓફિસ મારફતે મંગાવવામાં આવેલ ₹2,11,950 ની કિંમતનો 4.25 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો હતો અને 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કોર્ડન કરીને સ્થળ ઉપરથી જ ગાંજા સાથે 2 શખ્સોને પકડી પાડ્યા, જેમાં ખાસ કરીને અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુભાઈ રાઠોડ અને કિરણ કાંજીભાઈ રાઠોડના મુખ્ય સમાવેશ થાય છે. ઓડિશાથી પાર્સલ મોકલનાર ગોપી દાદાને પકડી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેઠી. દક્ષિણ ગુજરાત અને અમદાવાદ વડોદરા જળબંબાકાર, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું. નીટ પેપર લીક અને સરકારની વહીવટી નિષ્ફળતા મુદ્દે રાજકીય પક્ષ અને સંગઠનોનું વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદન. ગાંધીગ્રામ ટીવી સ્ટેશન પાસેનું મેદાન ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાયું. કચરાના ગંજ અને ચોમાસાને કારણે લોકો નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. અને ઓડિશાથી પોસ્ટ મારફત આવેલ ગાંજા સાથે ભવનાથમાંથી 2 શખ્સોની ધરપકડ. 2 લાખથી વધુની કિંમતનો વનસ્પતિ ગાંજો કર્યો કબજે. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.